પંચમહાલના ગોધરામાં પાણીની ટાંકીના લોકાર્પણ સમયે ભાજપના ધારાસભ્ય CK રાહુલજીનું નિવેદન સામે આવ્યું અને તેમણે કહ્યું કે કામ એવું કરું કે લોકો ફરી યાદ કરે, નહીં કે ફરિયાદ કરે। હવે રાજ્યભરમાં આ જે નિવેદન સામે આવ્યું તે ચર્ચાનો વિષય બન્યું છે। આ ટકોર નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં કરવામાં આવતા એક મોટો પ્રશ્ન પણ ઊભો થયો છે કે શું વહીવટી તંત્ર કામ નથી કરતું? ધારાસભ્યનું વાક્ય ભલે સૂચક અને સકારાત્મક કાર્ય પર ભાર મૂકતું હોય, પરંતુ તેના અર્થનો બીજો પાસો એ છે કે જો આટલા ઉચ્ચ સ્તરીય મંચ પરથી ફરિયાદ ન થાય એવું કામ કરું, કહી ટકોર કરવાની જરૂર પડે તો શું રાજ્યમાં કામકાજની ગુણવત્તા અંગે ખરેખર પ્રશ્નો છે? સ્થાનિકોમાં ચર્ચા છે કે પીવાના પાણી, રસ્તા, નગર સેવા અને સ્થાનિક પ્રોજેક્ટોમાં વારંવાર ફરિયાદો મળે છે। વિકાસના દાવા વચ્ચે ધારાસભ્યની આ ચેતવણી ઘણા સવાલો ઊભા કરે છે કે શું પ્રજાને ગુણવત્તાયુક્ત કામ મળે છે કે કેમ? રાજકીય અને વહીવટી વર્તુળોમાં તેમનું જે આ નિવેદન છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। જ્યારે ગોધરાના ધારાસભ્યના સૂચક નિવેદનની ચારેકોર ચર્ચા થઈ રહી છે અને ધારાસભ્યનું કહેવું છે કે લોકો યાદ કરે તેવું કામ કરો, ન કે કોઈ ફરિયાદ કરે। ગોધરામાં પાણીની ટાંકીના લોકાર્પણમાં CK રાહુલજીનું આ નિવેદન સામે આવ્યું છે। ભાજપના જ ધારાસભ્ય છે ને તેમને હવે નગરપાલિકાના સત્તાધીશોને કહેવું પડે છે। નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ આ લોકાર્પણના કાર્યક્રમમાં હાજર હતા અને તેમની હાજરીમાં જ હવે ધારાસભ્યને ટકોર કરવી પડે છે। રાજકીય અને વહીવટી વર્તુળોમાં તેમના ગુટાળની ચર્ચાએ હવે જોર પકડ્યું છે। ધારાસભ્યનું કહેવું છે કે લોકો યાદ કરે એવું કામ કરે અને તેને લઈને જો પ્રશ્ન થાય કે શું હવે ગોધરામાં વહીવટી તંત્ર કામ નથી કરતું? શું નગરપાલિકાના સત્તાધીશો હવે ખાલી બેફામ રીતે ત્યાં આરામ કરી રહ્યા છે કે પછી કોઈ કામ પણ કરી રહ્યા છે? આપણી સાથે કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભાટી જોડાઈ ગયા છે। અજીતભાઈ, ભાજપના જ MLA કહી રહ્યા છે કે કામ એવું કરો કે લોકો યાદ કરે, તો શું હવે જે વહીવટી તંત્રના અધિકારીઓ છે તે કામ કરતા નથી? બિલકુલ, ગોધરાના એક ધારાસભ્ય CK રાહુલજીએ આજે પંચમહાલ જિલ્લાના ગોધરા નગરમાં જ્યારે નવનિર્મિત ટાંકીનું શુભારંભનો કાર્યક્રમ હતો એમાં તેમણે પોતાની આ નિવેદન અને ટિપ્પણી કરી હતી અને એ વખતે મંચ પર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર અને પદાધિકારીઓ, અધિકારીઓ હાજર હતા। પરંતુ એમનો જે કહેવાનો મતલબ છે અને સમગ્ર ગોધરા અને પંચમહાલ જિલ્લાની જે વાત છે કે વિકાસના કામોમાં જે રીતના ભ્રષ્ટાચાર અને અનિયમિતતા છે અને એના કારણે પ્રજા હેરાન પરેશાન છે, ત્યારે આ શુભારંભ પ્રસંગે અધિકારીઓને એક ચીમકી સ્વરૂપે, એક ટિપ્પણી સ્વરૂપે ધારાસભ્યશ્રી કહેવા માંગતા હતા કે જ્યારે આપણે કામ કરીએ છીએ એવા કામ કરો કે જે લોકો ફરી યાદ કરે। એટલે આમાં બે મતલબ એમાં નીકળે છે કે ફરી યાદ કરે એટલે કે સારું કામ કરો તો તમને પ્રશંસા અને પ્રસિદ્ધિ પણ મળશે અને લોકો આવકારશે, અને ફરિયાદ કરો એટલે કે ફરિયાદ કરવાનો મતલબ એ છે કે તમે ભ્રષ્ટાચાર કે ગેરવહીવટ થયો અથવા કામ નીતિ નિયમ વિરુદ્ધ ન થયું તો એની સામે ફરિયાદ પણ થશે અને લોકો તમારો વિરુદ્ધ નોંધાવશે। ત્યારે એવા કામ થવા જોઈએ કે લોક ઉપયોગી કામ હોય અને જે પ્રજાના પૈસા છે એ સાચા અર્થમાં ખર્ચાવા જોઈએ અને પ્રજાને એને સાચા અર્થમાં લાભ મળવો જોઈએ। એ આખો એમનો કહેવાનો આડકતરો રીતનો એ વાત એવી સમગ્ર રીતના સમજાય છે, જે પંચમહાલમાં હાલ ચર્ચાના ચગડોળે છે। તો આ મહત્વની બાબત એ હતી કે ફરિયાદ એટલે ફરી યાદ પણ કરે અને પ્રજા ફરિયાદ પણ કરશે। એટલે કામ એવા થવા જોઈએ કે લોક ઉપયોગી કામો છે એ લોકોના કામ સારી રીતના થાય, લોકોને સંતોષ મળે અને ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ અટકે એ પ્રમાણેની એમની લાગણી અને વાત હતી। કારણ કે જે રીતના ગોધરા શહેર અને પંચમહાલમાં પાછલા કેટલાય સમયથી નગરપાલિકા વિસ્તારમાં જે રીતના કામોમાં લોકોની નારાજગી અને આક્રોશ છે એને ધારાસભ્યએ એક ટિપ્પણી દ્વારા એને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કર્યો છે
જી બિલકુલ એ અજીતભાઈ, ખરેખર જોડાવા બદલ આપનો આભાર. જ્યારે ગોધરાના ધારાસભ્યના સૂચક નિવેદનની હવે ચારેકોર ચર્ચા થઈ રહી છે.